તો આપને જાણકારી આપી કે સુરત મુંબઈ હાઈવે ઉપર પણ ધોધમાર વરસાદ છે। ચીખલી નજીક વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। વિગતો એવી છે કે પૂના કુંભારિયા નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। આપ જુઓ હાઈવે છે, મોટા વાહનો ત્યાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે, પણ સતત વરસાદની સ્થિતિ છે અને નીચે પાણીનો ભરાવો થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। આ તરફ સુરતથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં કાકરાપાર ડેમ નજીક ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। તંત્રની સૂચનાઓનો સરેઆમ ભંગ કરતા લોકો નજરે પડ્યા। લોકો દિવાલ કૂદીને ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પ્રવેશ્યા। જીવના જોખમે ડેમ વિસ્તારમાં લોકો અવરજવર કરતા દેખાયા। ડેમના અધિકારીઓની ગંભીર બેદરકારી પણ સામે આવી છે। કાકરાપાર ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉકાઈ ડેમમાંથી તાપીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। જે રીતે મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, આ પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે અને ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તંત્ર દ્વારા તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તાપી નદીમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં જે તાપી નદી પર જે કાકરાપાર ડેમ આવેલો છે, આ કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે કાકરાપાર ડેમ છે તેને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈને સુરત જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે। સુરત જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે લોકો ડેમ નજીક કે નદી નાળાઓ નજીક ન જાય, પણ જે કાકરાપાર ડેમ છે ત્યાં આ તમામ અપીલોનો ભંગ થયો હોવાનું માલુમ પડી રહ્યું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કાકરાપાર ડેમની લગોલગ બહોળી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા છે। કોઈ પણ તંત્રનો માણસ અહીંયા ફરકી રહ્યો નથી, જેને લઈને તેઓના જીવને પણ મોટું જોખમ ઊભું થઈ શકે છે। હાલ ઉકાઈ ડેમમાં 13 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને અંદાજિત 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। સતત હજુ પાણી વધુ છોડાશે તેવી તંત્ર દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે, જેને લઈને આ તાપી નદી છે તેનું સતત જળસ્તર વધી રહ્યું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કેવા ધસમસતા પ્રવાહમાં હાલ માછીમારો પણ જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે। કોઈ પણ જે કાકરાપાર ડેમના અધિકારીઓ છે તે અહીંયા ફરકતા નથી, જેને લઈને જે સહેલાણીઓ છે તે પણ કોઈ પણ પ્રકારની રોકટોક વગર અહીંયા બિંદાસ ફરી રહ્યા છે। જો કોઈ મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ? તંત્ર દ્વારા પણ કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। અધિકારીઓને સૂચન કરી દેવામાં આવ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક કલેક્ટર સહિતના અધિકારીઓની સૂચનાઓનું પાલન કરાવવામાં કાકરાપાર ડેમના જે અધિકારીઓ છે તે નિષ્ફળ ગયા છે અને કોઈ મોટી જાનહાની થશે તેની રાહ જોઈ રહ્યા છે। મેહુલ ભોકરવા, TV9 સુરત। તો તમે જુઓ, એક તરફ ઉછાળા મારતો પ્રવાહ છે, કાકરાપાર ડેમનું સતત ધસમસતું પાણી વહી રહ્યું છે અને એવામાં કેટલાક લોકો દિવાલ કૂદીને ત્યાં પહોંચી રહ્યા છે। પ્રશ્ન એ છે કે આ ગંભીર બેદરકારી તેમના જીવ માટે ખતરો સર્જી શકે છે। આટલી બધી દુર્ઘટનાઓ બને છે તેમ છતાં પણ લોકો કેમ સમજતા નથી, એ સવાલ છે। સ્વાભાવિકપણે ડેમના જે અધિકારીઓ છે તેઓની બેદરકારી છે, કેમ ત્યાં કોઈ અધિકારી અત્યારે હાજર નથી, લોકોને આટલી નજીક કેમ જવા દેવાય પ્રશ્ન છે। સાથે સાથે આ લોકોનો પણ પ્રશ્ન છે કે તેઓ કેમ આખરે આ ગંભીર બેદરકારીને નોતરી રહ્યા છે। આ તરફ તાપી અને સુરતથી પસાર થતી મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ટોસવાડા ડેમ છલકાયો છે અને વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પૂરનું નિર્માણ થયું છે। નદીના લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ છે। વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારના 69 માર્ગ બંધ થયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે। નદી નાળામાં ભરપૂર આવક થતા રસ્તાઓ બંધ થયા છે। સોનગઢના 26, વ્યારાના 13 અને વાલોડના 12 માર્ગ બંધ છે। ડોલવણના 11, ઉચ્છલના 5 અને નીઝરના 2 માર્ગ બંધ છે। જિલ્લામાં 24 કલાકથી ધોધમાર વરસાદ પડ્યો અને ગામના લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા।